સુરતના ગ્રામ્ય એલસીબીએ ભેળસેળ યુક્ત ઘી બનાવટી હોવાની શંકાવાળી એક યુનિટ પર મોટો કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે કામરેજના ધોરણ પારડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી પામોલિન ઓઇલ, વનસ્પતિ સોયાબીન ઓઇલ અને શ્રી અનમોલ રત્ન કાઉઝ ઘી નામે પેક થયેલો જથ્થો મળી આવ્યો હતો. સુરત ગ્રામ્ય એલસીબીએ ભેળસેળ યુક્ત ઘી બનાવટી હોવાની શંકાસ્પદ યુનિટ અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે કામરેજના ધોરણ પારડી વિસ્તારમાં આવેલી શંકાસ્પદ મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ યુનિટ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને પામોલિન ઓઇલ, વનસ્પતિ સોયાબીન ઓઇલ, શ્રી અનમોલ રત્ન કાઉઝ ઘીના નામે પેક કરાયેલો જથ્થો, પેકેજિંગ મટીરિયલ, મશીન અને અન્ય સાધનો મળી આવ્યા હતા. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 52.79 લાખ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને વિવિધ વસ્તુઓના સેમ્પલ લઈ વધુ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. હવે લેબોરેટરી રિપોર્ટ બાદ જ જપ્ત કરાયેલા પદાર્થોમાં ભેળસેળ થઈ હતી કે નહીં અને તેનો ઉપયોગ કયા પ્રકારના ઉત્પાદન માટે કરવામાં આવતો હતો તે અંગે વધુ સ્પષ્ટતા થશે.